वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા બાલી અને સુગ્રીવના પૂર્વજન્મની કથા જે છે એ શ્રવણ કરશું। બાલી અને સુગ્રીવ વાનરની યોનિની અંદર શા માટે પ્રગટ થયા તથા એ લોકોનો જન્મ કેવી રીતના થયો એ બાબતની અંદર આપણે થોડી વાત શ્રવણ કરશું। બાલીના પિતા જે હતા એ બાલીના અને સુગ્રીવના પિતાનું નામ હતું ખડગ રાજા। એક સમયની વાત છે, આ ખડગ રાજા જે છે એ શિકાર કરવાને અર્થે વનની અંદર ગયા હતા અને એ વનની અંદર ભગવાન શંકરનો શાપ હતો અને એ સાપ એવો હતો કે જે પણ કોઈક વ્યક્તિ આ વનની અંદર આવશે, વનના આ ભાગની અંદર આવશે, એ સ્ત્રીના રૂપની અંદર પરિણિત થઈ જશે। આ ખડગ રાજા જે છે એને ખબર નથી કે આ વનની અંદર અર્થાત કે આ પાર્વતી વનની અંદર ભગવાન શંકરનો સાપ છે। એ શિકારની શોધની અંદર પાર્વતી વનની અંદર પ્રવેશ કરી જાય છે અને જેવો એ અંદર પ્રવેશ કરે છે ત્યાં એ જુએ છે કે મારો ઘોડો જે છે એ ઘોડીના રૂપમાં પરિણિત થઈ ગયો છે અને હું જે છે એ સ્ત્રીના રૂપમાં પરિણિત થઈ ગયો છું। ખડગ રાજા જે છે એ 16 વર્ષની અત્યંત રૂપવતી કન્યાના રૂપમાં પરિણિત થઈ જાય છે। એવા સમયની અંદર દેવરાજ ઇન્દ્રની દ્રષ્ટિ જે છે એ આ કન્યાની ઉપર પડે છે અને એને લઈને દેવરાજ ઇન્દ્ર જે છે એ કામાતુર થઈ જાય છે અને એનું વીર્ય જે છે એ સ્ખલિત થઈ જાય છે અને એનું વીર્ય જે છે એ આ કન્યાના મસ્તકની ઉપર પડે છે અર્થાત કે બાલની ઉપર પડે છે અને એમાંથી એક બાળકનું પ્રાગટ્ય થાય છે જેનું નામ હોય છે બાલી। એવા સમયની અંદર સૂર્યદેવની દ્રષ્ટિ જે છે એ પણ આ સ્ત્રીની ઉપર પડે છે અને એને લઈને સૂર્યદેવ જે છે એ પણ કામાતુર થઈ જાય છે અને એમનું વીર્ય જે છે સ્ખલિત થઈ જાય છે અને એ વીર્ય જે છે એ આ કન્યાની ગ્રીવા એટલે કે ડોકની ઉપર પડે છે અને એમાંથી એક બાળક પ્રગટ થાય છે જે બાળકનું નામ હોય છે સુગ્રીવ। ત્યારબાદ આ ખડગ રાજા જે છે એ પોતાના બંને પુત્રને લઈને પાર્વતી વનની બહાર આવે છે અને પાર્વતી વનની બહાર આવી એ ગૌતમ ઋષિના આશ્રમની અંદર પ્રવેશ કરે છે અને ત્યાં આવીને જુએ છે તો એ પુનઃ પુરુષ રૂપની અંદર પરિણિત થઈ ગયો હતો। ખડગ રાજા જે છે એ આશ્ચર્યકારી ઘટનાથી સ્તબ્ધ થઈ જાય છે અને બંને બાળકોને લઈને એક કિષ્કિંધાપુરી આવી જાય છે અને કિષ્કિંધાપુરી આવીને એ આ બંને બાળકોને પોતાની ભાર્યાને આપી દે છે અને એને બધી ઘટના કહે છે। ભગવાનની ઈચ્છાથી આ ખડગ રાજાની સ્ત્રીના વક્ષસ્થલની અંદર દૂધ ઉભરાઈ આવે છે અને પછી એ ખડગ રાજાની પત્ની છે એ જ આ બંનેનું લાલન પાલન કરે છે, જે મોટા થઈને બાલી અને સુગ્રીવના નામથી જગતની અંદર વિખ્યાત થાય છે। બાલી જે છે એ દેવરાજ ઇન્દ્રના પુત્ર છે અને સુગ્રીવ જે છે એ સૂર્યનારાયણના પુત્ર છે। બાલીનું પ્રાગટ્ય જે છે એ દેવરાજ ઇન્દ્રના વીર્યથી થયું છે અને સુગ્રીવનું પ્રાગટ્ય જે છે એ સૂર્યનારાયણના વીર્યથી થયું છે। આ પ્રમાણે ભક્તો બાલીના પ્રાગટ્યની કથા તથા તેના પૂર્વજન્મની કથા જે છે એ જગમોહન રામાયણની અંદર આવેલા બાલકાંડની અંદર જોવા મળે છે। આ જગમોહન રામાયણ જે છે એ તુલસી રામાયણ કરતાં પણ પ્રાચીન છે અને એ ઉડિયા ભાષાની અંદર લખાયેલું છે।
આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.